તારીખ 2/2024 ને શનિવાર। હાલો ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું લાલ ડુંગળી અને સફેદ ડુંગળી બંનેના બજાર ભાવ। તો ભાવનગર માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીનો ભાવ છે 110 રૂપિયાથી 265 રૂપિયા। સફેદ ડુંગળીનો ભાવ છે 211 થી 271 રૂપિયા। રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે 100 થી 300 રૂપિયા। લાલ ડુંગળી નાસિક 60 રૂપિયાથી 241 રૂપિયા। સફેદ ડુંગળીનો ભાવ છે 206 થી 266 રૂપિયા। અમદાવાદ માર્કેટિંગની વાત કરીએ તો ડુંગળી લાલ સ્થાનિક 140 થી 300 રૂપિયા। ડુંગળી લાલ નાસિક 200 થી 360 રૂપિયા। ડુંગળી લીલી 60 થી 300 રૂપિયા। ડુંગળી સફેદનો જે છે ભાવ આપણને મળ્યો નથી। સુરત માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે 80 થી 440 રૂપિયા સુધીનો। સફેદ ડુંગળીનો જે સુરત માર્કેટિંગ યાર્ડનો ભાવ આપણને મળ્યો નથી। મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે 100 થી 289 રૂપિયા। સફેદ ડુંગળીનો ભાવની વાત કરીએ તો સફેદ ડુંગળીનો ભાવ મળ્યો નથી અત્યારે। તળાજા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે 80 થી 250 રૂપિયા। સફેદ ડુંગળીનો ભાવની વાત કરીએ તો સફેદ ડુંગળીનો જે ભાવ છે અત્યારે મળ્યો નથી। પાલીતાણા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે અત્યારે 180 થી 360 રૂપિયા। સફેદ ડુંગળીનો ભાવ મળ્યો નથી। ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે 61 રૂપિયાથી 206 રૂપિયા। સફેદ ડુંગળીનો ભાવ છે 201 થી 247 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો। ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, સપોર્ટ કરજો અને કોમેન્ટ કરવાનું ખેડૂત મિત્રો ભૂલશો નહીં। આગળ મળીએ બીજા વિડીયો સાથે કાલે।